જો વિદ્યાર્થી મિત્રો જે પહેલા બીજા ચેપ્ટરની અંદર તમને અસાઇનમેન્ટ આપવામાં આવ્યું છે એમાં કદાચ 2.25 તમને ના આવડે, પ્રયત્ન કરવાનો, નહીં આવડે તો હું પછી પાછળથી વિડીયો બનાવીને મૂકી દઈશ, પણ પરીક્ષામાં આપણે એનો પૂછીશું નહીં. બીજું કે બાકીના તમામ દાખલા કરેલા છે, છતાં પણ ક્યાંક તકલીફ પડે તો મને ફોન અવશ્ય કરજો, બરાબર. હવે આજે તમને બધાને કોલ થશે અને એમાં બધું જણાવી દેવાનું આવશે, બરાબર છે. ઓકે, તો હવે મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરીએ છીએ, બરાબર. અગત્યનું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત. આ ચેપ્ટર લાંબુ પણ છે અને વધારે માર્કના વેટેજ વાળું પણ છે, એટલે દરેક જણે ખાસ 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 પહેલા વિડીયોથી લઈને છેક સુધી કમ્પ્લીટ ધ્યાન આપવાનું છે, બરાબર છે. હવે શરૂઆત કરીએ તો પ્રવાહ વિદ્યુત શું છે? તો પ્રવાહ વિદ્યુત એટલે કે વિદ્યુત પ્રવાહ, તો તમને ખબર છે કે બે કણો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ તેમાં રહેલા વીજભારને કારણે છે. મહેશ, ઓ મહેશ, બરાબર. બે વીજભારો, કણની અંદર જે વીજભાર રહેલો હોય એ વીજભારને કારણે કાં તો આકર્ષણ બળ હોય અથવા અપાકર્ષણ બળ હોય. હવે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ હોવા પાછળનું જે કારણ છે એટલે કે વિદ્યુત બળ, કુલંબીય બળ માટે વીજભાર જવાબદાર છે, અને આ વીજભારિત કણો અથવા આ વીજભારના વહનને કારણે અથવા આ વીજભારો જ્યારે ગતિમાં આવતા હોય, આપણને ખબર છે કે વીજભારો બે પ્રકારના છે, ધન અને ઋણ, અને વીજભારોની ગતિને કારણે વીજ પ્રવાહ નું નિર્માણ થાય છે. કોઈ પણ પદાર્થમાંથી જ્યારે વિદ્યુત ભારોનું વહન થતું હોય તો તે વખતે એમાં વીજ પ્રવાહનું નિર્માણ થાય. અહીંયા આગળ મારી પાસે ધારો કે કોઈ એક સુવાહક છે, આ સુવાહકમાંથી +q વીજભાર આગળની તરફ, આડછેદથી આગળની તરફ, અને -q વીજભાર આડછેદથી પાછળની તરફ ગતિ કરશે, અને એના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. તો એનો મતલબ એમ થયો કે કોઈ q સમયમાં, t સમયમાં જે પરિણામી વીજભાર છે, ધ્યાન રાખજો કે +q વીજભાર આડછેદમાં આગળ તરફ, -q વીજભાર આડછેદમાં પાછળ તરફ ગતિ કરે, તો પરિણામી વીજભાર કેવો થયો? પરિણામી વીજભારની વાત કરો તો q એટલે q પ્લસ -q માઈનસ, તો એનો મતલબ એમ થયો કે t સમયમાં q વીજભારનું વહન થયું, એટલે જેટલો સમય વધે એટલો વીજભાર વધે, બરાબર. જેમ જેમ સમયમાં વધારો થાય
ના સમપ્રમાણ એનો મતલબ એમ થાય કે q ચલે છે t આ ચલે છે કયું તો q બરાબર it જ્યાં i એ વીજ પ્રવાહ છે તો આ છેદમાં ગયું તો q છેદમાં t બરાબર i તો અહીંયા આગળ વીજ પ્રવાહની વ્યાખ્યા આખી બદલાઈ ગઈ તો આ સૂત્ર પરથી હું આની વ્યાખ્યા એવી બનાવી શકું કે છેદમાં હોય એની આગળ એકમ શબ્દ મૂકી દો તો એકમ સમયમાં સુવાહકના આડછેદમાંથી પસાર થતો વીજભાર એટલે વિદ્યુત પ્રવાહ એનો મતલબ એમ થયો કે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર અથવા વીજભાર એટલે એ સમયે પસાર થયેલો વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ હવે આ આડછેદમાંથી એવું તો છે નહીં કે નિયમિત પ્રમાણે ચોક્કસ જથ્થામાં જ વીજભારનું વહન થતું હોય તો જ્યારે વીજભારનું વહન અનિયમિત રીતે થતું હોય વીજભારનું વહન અનિયમિત હોય ત્યારે તાત્ક્ષણિક પ્રવાહ લેવામાં આવે એનો મતલબ એમ છે આ જગ્યાએ t બરાબર t સમય હતો અહીંયા આગળ t બરાબર t પ્લસ ડેલ્ટા t જેટલો સમય થયો તો સમય વધ્યો અને એટલા સમયમાં અહીંયા આગળ ડેલ્ટા q નું વહન થયું હવે ડેલ્ટા q જેટલો વીજભાર જ્યારે વહન પામતો હોય ત્યારે સમય ડેલ્ટા t હતો તો એનો મતલબ એમ થયો કે t પ્લસ t થી t બરાબર t થી t બરાબર t પ્લસ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા q જેટલા વીજ પ્રવાહનું વહન કર્યું તો આપણે ગયા વર્ષે શીખ્યા હતા કે સરેરાશ લેવામાં આવે તો સરેરાશ પ્રવાહ બરાબર ડેલ્ટા q છેદમાં ડેલ્ટા t પણ i બનાવવો હોય તો લિમિટ લેવામાં આવે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા q અપોન ડેલ્ટા t તો i બરાબર સૂત્ર બની ગયું dq અપોન dt તો આ ડેલ્ટા q બરાબર અરે i બરાબર ડેલ્ટા q અપોન ડેલ્ટા t આ આપણું આ ચેપ્ટરનું બીજું સૂત્ર એક સૂત્ર આ i બરાબર q અપોન i અને અહીંયા આગળ બીજું છે di બરાબર dq અપોન dt હવે આગળ બીજી વસ્તુ અગત્યનો આજનો એક બીજો મુદ્દો છે ઓહમનો નિયમ ધ્યાન આપજો જ્યારે કોઈ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય તે વખતે એમાં કોઈ એક ચોક્કસ અવરોધ પેદા થાય છે અને સાયમન ઓમ નામના વૈજ્ઞાનિક જ્યોર્જ સાયમન નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે ભાઈ આમાં કંઈક એવું છે 1828 માં જર્મન વૈજ્ઞાનિક જ્યોર્જ ઓમ એને બતાવ્યું કે ભાઈ જ્યારે કોઈ
તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય અને આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો v એ I ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। એટલે ઓહમનો નિયમ કે કોઈ સુવાહકમાંથી I પ્રવાહ પસાર થતો હોય અને સુવાહકના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય તો v એ I ના સમપ્રમાણમાં હોય। એનો મતલબ એમ થયો કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો આડછેદમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય વધે, v માં વધારો થાય એ પ્રમાણે I માં વધારો થાય। એટલે એનો મતલબ એમ થયો કે v ચલે છે I, આ ચલે છે કાઢો તો અહીંયા આગળ r મૂકીએ, આપણી પાસે ત્રીજું સૂત્ર મળ્યું જ્યાં r એ શું છે, સુવાહકનો અવરોધ, r એ અવરોધ છે અને આના ઉપર r બરાબર I પેલી બાજુ નીચે જાય v છેદમાં I। તો આ r કઈ કઈ બાબતો પર આધાર રાખે એની એક બાબત આપણે સમજી લઈએ જોડે જોડે। ધ્યાન આપજો કે અવરોધ r કઈ કઈ બાબતો પર આધાર રાખે તો સૌથી પહેલા અહીંયા આગળ મારી પાસે કોઈ એક સુવાહક છે, આ સુવાહક ના ની લંબાઈ, આ સુવાહકની લંબાઈ L છે, અહીંથી અહીં સુધીની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે અને આમાંથી પસાર થતો પ્રવાહ I છે। તો જ્યારે સુવાહક ની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v અને પ્રવાહ I છે। તો એનો મતલબ શું થયો કે r બરાબર v upon I, આ હમણાં વાત કરી। હવે માનો કે હું આ આવો ને આવો એક બીજો ટુકડો એને કનેક્ટ કરું છું, એટલે મારી પાસે નવી પરિસ્થિતિ કેવી થશે? ધ્યાન આપજો, જ્યારે હું આવો જ સેમ ટુકડો એક જોડું છું તે વખતે આડછેદનું ક્ષેત્રફળ એનું એ જ છે, આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ફરક નથી પડતો, પણ એની લંબાઈમાં ફરક પડી જાય છે। તો આપણી પાસે પરિસ્થિતિ આવી થઈ, આડછેદનું ક્ષેત્રફળ એ છે પણ લંબાઈ બદલાઈ જાય છે,
અને લંબાઈ બદલાય છે એટલે આ લંબાઈ થઈ ગઈ 2l, આ લંબાઈ થઈ ગઈ 2l અને 2l થાય એટલે પહેલાનો v બીજાનો v એટલે ટોટલ 2v આપણી પાસે આ છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં થતો પણ પ્રવાહ તો સરખો જ રહેશે આ તો જ્યારે બે સમાન ટુકડાઓને જોડવામાં આવે ત્યારે તેમના છેડાઓ વચ્ચે નો આડછેદનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ પ્રવાહ I પહેલો મતલબ એવો થયો કે r ડેશ બરાબર 2v upon I પહેલો મતલબ r ડેશ નવો અવરોધ v upon I બરાબર તો r છે મતલબ બમણો થઈ ગયો એટલે કે લંબાઈ વધી તો પ્રવાહ વધ્યો અને અવરોધ વધ્યો તો લંબાઈની સાથે અવરોધ પણ વધે છે એટલે કે તે સમપ્રમાણમાં છે તો r ચલે છે l જ્યારે આ પહેલી વસ્તુ હવે જો માનો કે તમે આડછેદના ક્ષેત્રફળને અડધું કરી નાખો આડછેદના ક્ષેત્રફળને અડધું કરો છો તો શું થાય છે ધ્યાન આપો કે આડછેદનું ક્ષેત્રફળનું અડધું કરી નાખો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો રહેશે પણ જ્યારે ઉપર a/2 આવું કરીએ તો પ્રવાહ અડધો થઈ જાય એટલે કે જો ક્ષેત્રફળ અડધું કરો છો તો પ્રવાહ અડધો થઈ જાય કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ પ્રવાહ અડધો થાય પણ v અચળ રહે એ બદલાય નહીં તો એનો મતલબ r ડબલ ડેશ બરાબર v upon I છેદમાં 2 છેદનો છેદ અંશમાં જાય I ડબલ ડેશ બરાબર 2v upon I તો એનો મતલબ અહીંયા પણ શું થઈ ગયું અવરોધ વધ્યો એટલે એનો મતલબ એમ થયો કે ક્ષેત્રફળ ઘટે છે ઘટે પણ અવરોધ વધે છે મતલબ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે r ચલે છે 1/1 તો આ આપણી પાસે બીજું પરિણામ તો 1 અને 2 પરથી r ચલે છે l upon a અને ચલે છે કાઢ્યું તો અવરોધકતા એક અચળાંક આવે આપણી પાસે એટલે આજના દિવસનું આવી નવું સૂત્ર જ્યાં રો એ શું છે અવરોધકતા છે અને અવરોધકતાનો આધાર પદાર્થ જેનો બનેલો હોય એ દ્રવ્ય ઉપર અવરોધકતાનો આધાર ધ્યાન રાખજો અવરોધકતાનો આધાર દ્રવ્યની જાત ઉપર તાપમાન ઉપર અને દબાણ ઉપર રહેલો છે અવરોધ
જે જગ્યાએ છે ત્યાં તાપમાન કેટલું છે અથવા એ પદાર્થનું તાપમાન કેટલું છે અને એ પદાર્થ ઉપર દબાણ કેટલું છે, એ ત્રણ બાબતો ઉપર એની અવરોધકતાનો આધાર રહેલો હોય છે. તો આ એક અગત્યની થિયરી, આ થિયરી દાખલાઓ માટે પણ બહુ અગત્યની છે. આ સૂત્રનો ઉપયોગ દાખલાઓમાં બહુ થશે, એટલે મહેરબાની કરીને મોડે કરી દેજો. અને આ નવું ચેપ્ટર છે, અઘરું ચેપ્ટર છે, લાંબુ ચેપ્ટર છે, યાદ કરજો. ના સમજાય તો પૂછજો. થેન્ક યુ.